આ દિવસોમાં ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર ચાલી રહ્યું છે। આ સત્રમાં અનેક લોકોને ગુજરાતીઓને આશા છે કે તેમના જે વિવિધ પ્રશ્ન છે, રોડ રસ્તાની દયનીય હાલત છે, બેરોજગારીનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે, જે અલગ અલગ સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે, તેમને પોતાના જનતાના જે જનપ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, તેમના પર વિશ્વાસ છે કે તેમના ધારાસભ્ય આ અવાજ સરકાર સુધી પહોંચાડશે અને સરકાર આગામી દિવસોમાં કોઈ હિતાવહ આ મામલે નિર્ણય લેશે, એમના હિતમાં કોઈ પગલાં લેવામાં આવશે। ત્યારે આને જ લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને આજે પ્રથમ વખત તેઓ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા। વિધાનસભા ગૃહમાં પહોંચ્યા પહેલા તેમણે એક પત્રકાર પરિષદ યોજી અને આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું કે આ તેમનો પહેલો અનુભવ છે, ઉત્સાહ તો છે, સાથે તેમને નર્વસનેસ પણ છે, પરંતુ આજે ગૃહમાં શું થયું, તેમણે શું સવાલો વિપક્ષના જોયા, શું સવાલો તેમણે સત્તા પક્ષના ધારાસભ્યોના જોયા અને કેવા જવાબો ત્યાં મળ્યા તે સાંભળો। લોકોના કારણે હું અહીં આવી શક્યો, બેસી શક્યો, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો। આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો। મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો, કેમ કે મેં જીવનમાં ક્યારેય આવી કાર્યવાહીમાં બેઠો નહોતો, તો થોડીક મને નર્વસનેસ હતી, થોડીક ચિંતાઓ હતી, થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી, કેવું હશે, કેવું નહીં હોય, શું કરવું, કેમ કરવું, બોલવું, ના બોલવું, અનેક પ્રકારની મનમાં ગૂંચવણ હતી। પણ આજે પહેલા દિવસનું સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે, ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી। આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી। એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો, જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કેટલી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી। એમાં મેં હાથ ઊંચો કરતા મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી, તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે 176 ટીપી સ્કીમ મંજૂર તો કરી છે, પણ કાયદાની સમય મર્યાદા 2 વર્ષની છે, 2 વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બાદ? અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે, જેનો માનનીય મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો હતો અને પછી એ પ્રશ્નનો પૂરો પ્રશ્ન પૂછવાની તક નથી મળી। આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો, તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે, કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી। આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો તો પૂરક પ્રશ્ન પૂછવા માટે, પણ મને અધ્યક્ષશ્રી દ્વારા તક આપવામાં આવી નથી, એટલે હું નહોતો પૂછી શક્યો। આ સિવાય માનનીય મુખ્યમંત્રીશ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા, જેમાં સ્વર્ગસ્થ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓના નિધન પ્રસંગે ગૃહ દ્વારા શોક આપવામાં આવ્યો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી, ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા જૂનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી। અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે। મેં આજના દિવસ માટે મુખ્યમંત્રીશ્રીને લીઝ બાબતે, માઇનિંગની લીઝ બાબતે એક પ્રશ્ન પૂછ્યો હતો, એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે। એ ખોટા જવાબ આપવા બાબતે, કેમ કે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં, તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ અધ્યક્ષશ્રી તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી, કેમ કે સ્વાભાવિક છે જાજા મિત્રો હોય છે। તો કુલ મળીને આજના દિવસમાં હું 2 વખત પાર્ટિસિપેટ થઈ શક્યો। બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી, વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય। બીજો પ્રશ્ન, આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો 8 તારીખ, તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે, કોઈ બોલવા દેતું નહીં, એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર। એટલી હદે દબાયેલા, કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી। શું કામ? આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો, બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો। એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછ્યો, પાર્ટી ઓફિસથી બધું લખી સહીઓ લઈ લીધી। તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે, એને બોલવા દેવામાં નથી આવતા। તો હું તો વિનંતી કરું છું, થોડુંક એને બોલવા દે, ધારાસભ્ય છે, થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની, ભલે પૂછી। એ છે આજના તારાંકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે, એમાં હશે। મેં પ્રશ્ન નંબર 1 બોલી ગયો, 7 અને લગભગ 12 જ છે, મારી ભૂલ ન થાય। 7 અને 12 નંબરનો પ્રશ્ન એક સરખો છે,
ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો, મને નથી ખબર કોણે પૂછ્યો, પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન, એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું, એટલે ગોપાલનો રિજેક્ટ. તો ભાજપના 2 સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો? તો આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારો દબાવવામાં આવે છે. અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં, એના વતી કોઈ પણ XYZ લખીને કાગળિયામાં સહીઓ કરીને આપી જાય, તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે, આવવાનો અર્થ નીકળે. ઓકે દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.